હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે બહાર. હું નીકળી ગયો છું ઘરેથી લેવા ત્યાં જવાનું છે. બ્લોગમાં બન્યા રહ્યો છેલ્લે સુધી, મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ બ્લોગ છે તો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. તો ચાલુ મળીએ આગળ બ્લોગમાં, ક્યાં જઈએ છીએ અને કોણ જઈએ છીએ તે તમને બ્લોગમાં જોવા મળી જશે અને લોકેશન એ તમને બ્લોગમાં જોવા મળી જશે. તો બ્લોગમાં બન્યા રહીએ. મિત્ર હિરેનભાઈ આવી ગયા છે અને હિરેનભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને આપણે આવી છે. હિરેનભાઈ સોપર નથી કરતા કે ક્યાં જવાનું છે. ડિંડોલી મધુરમ સર્કલ અને અહીંયાથી અમારે જવાનું છે કાનેરા હિલ્સ. અને અમારા હિરેનભાઈ બ્લોગર છે, ફૂડ કવરેજ વાળા, એ અમારે હારે છે. તો ચાલો આપણે જઈએ અત્યારે કાનેરા હિલ્સ. તો તમે બધા બ્લોગમાં બિના રહેજો અને પૂરો બ્લોગ જોજો. તો ચાલો અમે અહીંયાથી અત્યારે નીકળીએ છીએ. હિરેનભાઈ ચલાવશે બાઇક અને હું પાછો બેસવાનો છું. હા તો વાંધો નહીં, બરોબર ને? હાકી લેવાનું તમે હાકી લઈને ઢેટ લગન હાકી એમાં શું છે, મને લાગે વધારે થાક, બરોબર? બાઇક હાકી એટલે હિરેનભાઈ હાકે છે. મઢીની ખમણી મળી ગઈ હતી તો હું ને હિરેનભાઈ અમે નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. નાસ્તો કરવા જાય, મઢીની ખમણી ખાઈ, ભૂખ લાગી છે હિરેનભાઈને બહુ. ને હિરેનભાઈ એમાં એવું છે, સવારમાં નાસ્તો નથી કર્યા, એ નથી કર્યા ને હું નથી કર્યો. ચાલો તો આપણે મઢીના ખમણ ખાઈશું. બે આઈફોન થઈ ગયા ને, એક ત્રણ છે, એક આ હજી એક બાકી છે. બીજો ફોન ક્યાં છે? એ તો તમારો છે ને? આ તો આપણે લીધો ને ભાઈ. ચાલો તો આપણે ખમણ ટેસ્ટ કરીશું. મઢીની ખમણી છે અને એ લોકો એમ કહે છે સુરતના સ્પેશિયલ છે. તો વ્યવસ્થિત, વાંધો નથી. ગમન તમે અહીંથી રસ્તા ઉપરથી નીકળો, તમે જ્યારે જવાનું થયું હોય ને મઢીની ખમણી આડી આવે તો ખાઈ લેજો. જો તમે નાસ્તો કરતા જજો, એકદમ સુરતનો ટેસ્ટ છે, મજા આવે એવી છે. તો આપણા માટે આવી ગયા છે કાંદાના ભજીયા. હવે આપણે ખાવાના છે કાંદાના ભજીયા, ગરમા ગરમ છે, ગરમ કાંદાના ભજીયા. ટેસ્ટ કરીશું આપણે. નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ. નવસારી ટોલ પ્લાઝા આવી ગયું છે. મિત્રો આપણે અત્યારે ચા પીવા ઉપર રહી ગયા છીએ. રસ્તામાં નાસ્તો તો કર્યા પણ હવે ચા પીવાની છે. હિરેનભાઈ અમારે બીડીભાઈ ચાના શોખીન છે. મિહિર હાલો તો ચા લઈ વળતો ને વીડી તું ભાંગી નાખે ખુરશી. અમે અત્યારે હવે નીકળી જઈએ છીએ હિલ જોવા માટે. રસ્તામાં હોલ થઈ ગયો હતો ખરો, વીડીભાઈ ને મિહિર ને બધા મળી ગયા હતા, હોલ થઈ ગયો હતો. હવે અમે નીકળીએ છીએ પાછા ઓન ધ વે. હવે ડાયરેક્ટ કાનેરા હિલ્સ આવશે. હવે અમે નીકળીએ છીએ પાછા ઓન ધ વે. હવે ડાયરેક્ટ કાનેરા હિલ્સ આવશે. હિરેનભાઈ તો ગાડીની ટાંકી ફૂલ કરાવે છે એટલે પછી ટેન્શન નહીં આગળ જતા, કેમ કે હજી કેટલું હાલવાનું છે કઈ નક્કી નથી ને. વરસાદ જેવો માહોલ છે. હવે પાનેરા જો કે બહુ આઘું છે નહીં, 17-18 કિલોમીટર જેવું છે. ચેતનભાઈ કહે કે વરસાદ આવે અને આપણે પલળવું ખાલી ખોટું.
એની કરતાં હું રેનકોટ પહેરી લઉં તો મેં કીધું પહેરી લો તમે ભાઈ. આપણે પહોંચી ગયા છીએ અત્યારે પાનેરા હિલ્સ. ડુંગર ઉપર ચડવાની તૈયારી કરીએ છીએ અમે. પાનેરા હિલ્સ ચડવાની શરૂઆત કરી દીધી છે ધીમે ધીમે. હિરેનભાઈ અમારે થેલા લઈને ચડવે છે. ઠેલા ભાઈ તમે નો થેલો હિરેનભાઈને આપી દીધો છે આપણે. તમે નો લો તો પછી અમારે તો લેવો જ પડે ને ભાઈ. કેટલાક દાદરા છે. વરસાદ ચાલુ છે. વરસાદ જો હિરેનભાઈ ધીમે ધીમે પીવે છે. હાલો સીડે રાખો ફટાફટ. આવે ડુંગરો તમને હમણાં થાકી બહુ જાય. બાકી નીચે હું ધીમે ધીમે ચડું. કેમ ગાય ચેતનભાઈ ભૂગાઈ જા ઉગાઈ છે ને મારો ભાઈ. આસુ આસુ જો કે મજાક કરો છો પાછા. ક્યાં હવે આખું જા આવી ગયું મંદિર. હા આવું બધું તમે જે સારું ન લાગે. હા લે તો આવી ગયું. તો આપણે જોઈએ ચેતનભાઈ ક્યારે ચડી રહે. પાછું બે હારે હાલવાનું ચાલુ કર્યું હતું. જોઈએ ચેતનભાઈ 2-5 પગથિયા વાહે રહી છે. મિત્ર હિરેનભાઈ આપણી વાટે બેઠા છે. આપણે ડુંગર ચડી તો જાવ હવે થોડુંક અમથું વ્યૂ છે. હિરેનભાઈ મારી વાટે બેઠા છે. ધીમે ધીમે ચડવું પડે. મંદિરે પહોંચવા આવ્યા છીએ. હિરેનભાઈ ખાલી હું થાકી જાઉં તમે થાકી જાઓ. હા હવે આપણે પહોંચી ગયા છીએ. એટલું ઊંચું છે. આપણે ધીમે ધીમે જાવું ને.
ફૂલ ચાલુ છે અને વરસાદ ચાલુ છે એટલે બીજું કાંઈ શૂટિંગ આવ્યું નથી. અમે હવે નીચે ઉતરીએ છીએ. વરસાદ જોરદાર ચાલુ છે ફૂલ. બીજું કાંઈ આજુબાજુમાં કાંઈ દેખાતું નથી એટલો વરસાદ છે. અમે હવે નીચે ઉતરીએ છીએ. મિત્રો અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે અને અમે પલ્લી ગયા છીએ કારણ કે વરસાદ જ એટલો છે. અત્યારે ટોલ પ્લાઝા ઉપર વરસાદ આવે છે ફૂલે ફૂલ. જોરદાર વરસાદ છે અને હું નિરનભાઈ સામાન્ય બે ઉભા રહ્યા હતા. એટલું ટ્રાફિક છે જો વરસાદના લીધે કેમ કે વરસાદ 2 વાગ્યાનો ચાલુ છે. બાકી હવે તમે વિડીયોમાં બિના રહેજો, આવજો. Wow.